શું તમે જાણો છો, ભારતનું એક એવું મંદિર જેને 17 વાર તોડવામાં આવ્યું પણ દરેક વખતે ફરી ઊભું થયું. આ છે સોમનાથ મહાદેવનું અદ્ભુત ઇતિહાસ. જાણવા માટે વિડીયોને પૂરો જુઓ અને વિડીયો ગમે તો મારી ચેનલ ભક્તિ વાઇબ્સ 8030 ને ફોલો કરવાનું ભૂલતા નહીં. પૌરાણિક કથા સોમનાથ 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ માનવામાં આવે છે. કથા મુજબ બાન ચંદ્રદેવને દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો હતો. શાપથી મુક્તિ માટે ચંદ્રદેવે આ સ્થળે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને ચંદ્રદેવને શાપમાંથી મુક્ત કર્યા. તેથી આ સ્થાનનું નામ પડ્યું તોડ સોમનાથ કહ્યું. ઇતિહાસ મુજબ સોમનાથ મંદિર પર અનેક વખત હુમલા થયા. ઈસ 1025માં મહેમૂદ ગજનીએ આક્રમણ કર્યું. બાદમાં પણ અનેક શાસકોએ મંદિર તોડવાનો પ્રયાસ કર્યો, પણ દરેક વખતે હિન્દુ સમાજે ફરી મંદિર ઊભું કર્યું. આ મંદિર માત્ર ઇમારત નથી, આ છે આસ્થા અને હિંમતનું પ્રતીક. આધુનિક પુનઃનિર્માણ. ભારતને આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લીધો. 1951માં નવા ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થયું. આજે સોમનાથ મંદિર અરબી સમુદ્રના કિનારે ગૌરવથી ઊભું છે.